તો નૈઋત્યનું ચોમાસું અત્યારે કેરળના દરિયાકાંઠાથી માત્ર 60 કિલોમીટર દૂર રહ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું જે પૂર્વ પાંખ છે એ પહોંચી ગઈ છે. પશ્ચિમ પાંખ છે અરબ સાગરમાં આવી ચૂકી છે અને ચોમાસું હવે નજીક છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું મજબૂત પણ છે, હજુ નબળું નથી પડ્યું. અને સૌ પ્રથમ મીડિયા મારફતે હું આજે તમારા માધ્યમથી એક એ પણ આગાહી કરું છું, ભયંકર વરસાદ જોવા મળી શકે છે. તારાજી સર્જી નાખે એવા વરસાદ પણ એ સેશનની અંદર જોવા મળે. અને અરબ સાગર કાંઠે આવેલું ગુજરાત છે એમની આગાહી કરવી એટલે લોખંડના ચણા ચાવ્યા બરાબર છે. બિયારણ લેતા હોય તો ધ્યાન રાખવાનું, આપણું જે બિયારણ આવે છે ગયા વર્ષનું પલળેલું તો નથી આવતું ને. બંગાળની ખાડી કરતા આ વર્ષે અરબ સાગરમાં વધુ સિસ્ટમ બનવાની શક્યતા અમે જોઈ રહ્યા છે. હાલ જોઈએ તો રાજ્યમાં અત્યારે એક બાજુ છે ઊંચું તાપમાન જોવા મળી રહ્યું છે, તો બીજી બાજુ છે સવારના ભાગોમાં ખાસ કરીને સવારના સમયે આપણને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને જે રીતે જોઈએ તો છેલ્લા 2-3 દિવસમાં આપણે જોઈએ તો ક્યાંક ક્યાંક છૂટાછવાયા હળવા ઝાપટા પણ નોંધાયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે થશે, ચોમાસાને લઈને શું અપડેટ છે, ચોમાસું ભારતમાં ક્યારે પ્રવેશશે, શું ચોમાસું છે તે વહેલું પહોંચશે કે ચોમાસું નિયત સમય પહોંચશે, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર. પરેશભાઈ, શું કહેશો કે આમ જોઈએ તો અત્યારે જે રીતે તમે વાત કરી હતી તે મુજબ ચોમાસું છે તે સતત આગળ વધી રહ્યું છે, તો હાલ ચોમાસાને લઈને અપડેટ જાણવી છે ને એ પહેલા અત્યારે આપણે જોઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ છે તે ક્યારે થશે? કૃપાલભાઈ, આમ જોવા જઈએ તો ચોમાસું હવે ખૂબ નજીક છે, ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે અને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ રાજ્યના છૂટાછવાયા ભાગોમાં જોવા મળી રહી છે. જોકે અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં બંગાળની ખાડી અને અરબ સાગર છે બંનેની અંદર ચોમાસું સક્રિય થયું છે, જેને કારણે અત્યારે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં જે વિસ્તારની અંદર વધુ પડતા ગરમી હોય ત્યાં આપણે ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. આ ઝાપટાઓ છે એ હજુ 27 અથવા તો 28 મે 2026 સુધી કન્ટિન્યુ અલગ અલગ વિસ્તારોમાં નોંધાતા રહેશે. એ પછી બીજો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં, એટલે કે 1 થી 8 જૂનમાં. ત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે ને આ બંને પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એમાં કોઈ જગ્યાએ વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. એટલે એક પ્રકારે ઝાપટાઓ હશે, બહુ વધારે વરસાદની શક્યતાઓ નથી કે નુકસાનકારક વરસાદ થાય, કેમ કે ઘણા બધા ખેડૂતોને અત્યારે ઉનાળુ પાક છે, હાર્વેસ્ટિંગ ટાઈમે હશે, કેરીના પાક છે એમાં હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે, એટલે કે નુકસાની થાય એવો વરસાદ કોઈ વધારે નહીં પડે. ચોક્કસથી છૂટાછવાયા ઝાપટાઓ છે એ નોંધાતા રહેશે. આ બે રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે. વાત છે નૈઋત્યના ચોમાસાની, તો નૈઋત્યનું ચોમાસું અત્યારે કેરળના દરિયાકાંઠાથી માત્ર 60 કિલોમીટર દૂર રહ્યું છે. નૈઋત્યનું ચોમાસું ઘણું બધું નજીક આવી ગયું છે. ખાસ કરીને બંગાળની ખાડીના ઘણા બધા વિસ્તારોને કવર કર્યા છે. અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું જે પૂર્વ પાંખ છે એ પહોંચી ગઈ છે. પશ્ચિમ પાંખ છે અરબ સાગરમાં આવી ચૂકી છે. એટલે આમ જોવા જઈએ તો કેરળની સીધી લાઈનમાં પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં ચોમાસું આવી ગયું છે, પણ ચોમાસું છે કેરળમાં પ્રવેશ નથી કર્યું. હવે 60 કિલોમીટર દૂર છે, એટલે લગભગ મારું વ્યક્તિગત એવું માનવું છે કે આવતીકાલે 26 તારીખ અથવા તો પરમ દિવસે 27 તારીખ, બે માંથી કોઈ પણ એક દિવસે ચોમાસું છે એ કેરળમાં પ્રવેશ કરી શકે છે. અને આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોરોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે હવામાન વિભાગ કહીએ છીએ, એના દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે આવતીકાલ અથવા તો પરમ દિવસે. અને ચોમાસું હવે નજીક છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું મજબૂત પણ છે, હજુ નબળું નથી પડ્યું. અને ચોમાસું સમય કરતા 4-5 દિવસ વહેલું આવી રહ્યું છે. આમ તો 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે, એમાં 24-36 કલાક આગળ પાછળ ચાલતું હોય, પણ સામાન્ય રીતે 1 જૂન છે કેરળમાં ચોમાસું પ્રવેશ કરવાની તારીખ છે. આ વર્ષે 4-5 દિવસ વહેલું પહોંચી રહ્યું છે અને ત્યાંથી વહેલું ઝડપથી આગળ ઉત્તર તરફ ગતિ કરશે. પણ કૃપાલસિંહભાઈ, ગુજરાતની અંદર ચોમાસું છે એ હજુ પણ મારું એવું અનુમાન છે કે સમય જ આવશે. મહારાષ્ટ્ર આવીને એક વખત ચોમાસાને બ્રેક વાગશે. ભૂતકાળમાં પણ ઘણી વખત આવું બન્યું છે ને આ વર્ષે પણ આવું બનવાની સંભાવનાઓ છે. બીજી વાત છે કે કેરળથી ચોમાસું આગળ વધે અને આપણે લેટ થઈને એક બીજું કારણ એ પણ છે કે ગુજરાતનો જે એક ભૂભાગ છે ને, આપણે અરબ સાગર કાંઠે આવેલા જે તમામ રાજ્યો છે એમાં કોંકણ, ગોવા, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને ગુજરાત. હવે ગુજરાત છે ને એ એક પૃથ્વીની એવી સપાટી છે કે ત્યાં વરસાદી સિસ્ટમો, વરસાદી ગતિવિધિઓ છે ઘણા ટર્ન લગાવતી હોય છે. અને અરબ સાગર કાંઠે આવેલું ગુજરાત છે એમની આગાહી કરવી એટલે લોખંડના ચણા ચાવ્યા બરાબર છે. કેમ કે ગુજરાતની અંદર જ્યારે પણ
કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય, વાવાઝોડા હોય, એના ટર્ન બહુ લાગે છે. કોઈ પણ વાવાઝોડું છે ને એ મોટા ભાગે અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવતું હોય તો ગુજરાતથી 50 થી લઈને 200 કિલોમીટરનું અંતર હોય ત્યારે ગમે ત્યારે ઓમાન તરફનો ટર્ન પણ લાગે છે. એટલે અહીંયા સિસ્ટમો ટર્ન કરે છે કેમ કે આ જળ સપાટી અને જે જમીની સપાટી છે બંને ભૌગોલિક સ્થિતિ એવી છે જેને કારણે અહીંયા ચિત્ર બદલાતું રહે છે અને ગુજરાતની આગાહી કરવી અઘરી પણ હોય છે, પણ ચોક્કસથી અઘરું કામ છે એ આપણે કરીએ છીએ. અને હું એટલું ચોક્કસથી કહું કે જો આપણે ગુજરાતની આગાહીની અંદર 90-92% સુધીનું પરિણામ આપી દઈએ તો એમાં બહુ સારું કહેવાય કેમ કે આ બહુ અઘરું કામ છે. છતાં પણ જે અમારા અનુભવ પ્રમાણે અમે જે કહેતા હોય છે મહારાષ્ટ્ર આવીને ચોમાસું અટકશે, એનું કારણ છે ગુજરાત છે ને એ પશ્ચિમ તરફ સમુદ્રી સપાટી તરફ બહાર નીકળતો ભાગ છે. મહારાષ્ટ્ર છે થોડોક અંદરની સાઈડનો ભાગ છે. એટલે મોટા ભાગે આ અત્યારે જે ચોમાસાની પેટર્ન ચાલી રહી છે આ પેટર્ન મહારાષ્ટ્ર આવીને રોકાવાના પૂરા ચાન્સ છે. એટલે મહારાષ્ટ્ર આવીને કદાચ 2-4 દિવસ 5 દિવસ રોકાશે, મોન્સૂન બ્રેક થશે તો ફરીથી પાછું ચોમાસું સક્રિય થઈને આગળ ચાલશે. એટલે ગુજરાતની અંદર નિયત સમયે એટલે કે 15 જૂન આસપાસ એમાં 24-36 કલાક આગળ પાછળ થઈ શકે પણ 15 જૂને ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી જશે. જ્યારે પણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરે કૃપાલસિંહભાઈ એટલે ગુજરાતમાં સૌપ્રથમ ચોમાસું છે વલસાડ જિલ્લાની અંદર આવતું હોય છે. ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચોમાસું પહોંચે છે અને ચોમાસું વલસાડ જિલ્લામાં પહોંચી ગયું એટલે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું કહેવાય. પછી ભલે બીજા વિસ્તારો બાકી પણ 15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જશે. 15 જૂન આસપાસ જે વાવણી થશે એ બહુ વિસ્તાર નહીં હોય. અમે ઘણા સમયથી કહેતા આવ્યા છે સીમિત વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા અમુક વિસ્તારમાં જ વાવણી થાય, બધા જ વિસ્તારમાં સાર્વત્રિક વાવણી નહીં થાય અને એ પછી પાછું ચોમાસું આગળ ચાલશે. એટલે 22 થી 25 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છના મોટા ભાગના વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ બોર્ડરે એમ તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ થશે. ત્રીજો રાઉન્ડ આવશે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં, એમાં સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વાવણી થઈ જાય અને સારો વરસાદ થાય. એમાં 2 થી 3 રાઉન્ડની અંદર વાવણી થશે અને ચોમાસું છે એ રીતે ગુજરાત તરફ આગળ વધવાનું છે. શરૂઆતમાં ચોમાસું ભલે 2-3 રાઉન્ડમાં વાવણી થાય, થોડુંક અનિયમિત જોવા મળે પણ ચોમાસું નબળું બિલકુલ નથી થવાનું. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વારંવાર અમે આ વાતનો ઉલ્લેખ કરતા આવ્યા છે ને એટલા માટે વારંવાર વાતનો ઉલ્લેખ કરવો પડે છે કે ઘણી બધી સંસ્થાઓ દ્વારા નબળા ચોમાસાની આગાહી થઈ છે એટલે ખેડૂતો ક્યાંય ડરે નહીં, ગભરાય નહીં, પોતાનું જે વાવેતરનું જે આયોજન છે એમાં બહુ બદલાવ ન કરે એટલા માટે અમે અમારા અનુભવ પ્રમાણે કહી રહ્યા છીએ કે ચોમાસું નબળું નથી થવાનું. જે દર વર્ષે આપણે વાવેતર અને જે પેટર્નથી આગળ ચાલતા હોય ખરીફ સિઝનમાં એ જ પેટર્નથી આપણે આગળ ચાલવું. પરેશભાઈ, આમ તો જયારે ઉનાળાની શરૂઆત થઈ ત્યારે જ આપણે કહ્યું હતું કે 1 જૂન ને બદલે તેનાથી 3 થી 5 દિવસ ચોમાસું છે તે વહેલું પ્રવેશ કરી શકે છે કેરળ કાંઠે. ને મુજબ જોઈએ તો ચોમાસું છે વહેલું પણ ચાલી રહ્યું છે. તો પરેશભાઈ, હવે એ પણ જાણવું છે, આપનો આટલો અનુભવ છે, આટલું નોલેજ છે, એ મુજબ આ વર્ષે આપણે ચોમાસું છે તે ગુજરાતમાં કેવું રહેશે? ખાસ કરીને અનિયમિત રહેશે વર્ષ દરમિયાન કે પછી ચોમાસું છે તે નિરંતર રહેશે? કૃપાલસિંહભાઈ, 2 પાર્ટની અંદર ચોમાસું રહેવાનું છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ નબળું નથી થવાનું. એટલે 90 થી 95% સુધી વરસાદ થવાના છે. જો ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગત વર્ષે એટલે કે 2025ના ચોમાસા દરમિયાન ઓલ ઓવર ગુજરાતની અંદર 109% સુધીનો વરસાદ વરસ્યો હતો. હવે 109% એટલે આમ તો સામાન્ય કરતા થોડો વધારે કહેવાય. આ વર્ષે સામાન્ય આસપાસ એટલે 96% થી લઈને 106% સુધીનો વરસાદ હોય એને સામાન્ય કહેવાય. 106% કરતા વધે તો એ સામાન્ય કરતા વધારે કહેવાય. એટલે ગયા વર્ષે સામાન્ય કરતા વધારે હતું. આ વર્ષે સામાન્ય આસપાસ એટલે 90 થી લઈને 95% સુધીનો વરસાદ 80% ગુજરાતના વિસ્તારોની અંદર પડી શકે. 80-85%, 15-20% એવા હોય કે જેમાં પ્લસ માઇનસ થઈ શકે છે. પણ મોટા ભાગના વિસ્તારોની અંદર જૂન જુલાઈ આ 2 મહિના એવા હશે કે એમાં સામાન્ય અથવા તો સામાન્ય કરતા ઓછો વરસાદ જોવા મળે. એટલે જૂન જુલાઈમાં કઈ બહુ વધારે પડતા ડેમો ઓવરફ્લો થઈ જાય કે વગેરે એ બહુ અપેક્ષા ન રાખવી. પણ એકંદર આપણા ખરીફ પાક જેવું વરસાદ થશે, નબળું નહીં હોય. સામાન્ય કરતા થોડો ઘણો ઓછો વરસાદ આ બંને મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. ઓગસ્ટ મહિનો હશે એમાં 1 થી 15 ઓગસ્ટની અંદર થોડુંક નબળું જોવા મળી શકે છે. બની શકે કે કદાચ એકાદું પિયત પણ આપવું પડે. થોડુંક નબળું 1 થી 15 ઓગસ્ટમાં જોવા મળે. 15 ઓગસ્ટ પછીથી જે સેશન હશે 31 ઓગસ્ટ સુધીમાં ખૂબ સારું પરફોર્મન્સ બતાવશે અને વર્ષનું આખું ચિત્ર બદલી કાઢશે. એટલે 15 ઓગસ્ટ પછીનું જે ચોમાસું જામવાનું છે એ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર
એમ ત્રણેય મહિનાની અંદર ખૂબ સારા વરસાદ પડશે. કુવા, બોર છલકાઈ જાય, ડેમો ઓવરફ્લો થઈ, આવી બધી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. અને સૌ પ્રથમ મીડિયા મારફતે હું આજે તમારા માધ્યમથી એક એ પણ આગાહી કરું છું કે ભાઈ જે ઓગસ્ટ મહિનાના જે છેલ્લા દિવસ હશે, એટલે કે 26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનો આ 10 દિવસનો ગાળો એવો પણ હશે જેમાં રાજ્યની અંદર અતિવૃષ્ટિના મંજર પણ જોવા મળી શકે છે. ભયંકર વરસાદ જોવા મળી શકે છે. તારાજી સર્જી નાખે એવા વરસાદ પણ એ સેશનની અંદર જોવા મળે તેવી શક્યતાઓ અમે અત્યારે માની રહ્યા છે. જી સર, શું કહેશું કે અત્યારે જે અનેક ખેડૂતો છે તે ઓરવીને વાવેતર કરી રહ્યા છે, ખાસ કરીને વાવણી પણ હવે ખેડૂતો કરશે, જ્યારે જે રીતે તમે કહ્યું છે કે 3 તબક્કામાં વાવણી થઈ શકે છે, તો આ વખતે વાવણી કરવામાં શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને? આમ જોવા જઈએ તો વાવણી માટે તો બે પ્રકારે વાવણી કરે છે. જેને પાણી છે એ ઓરવીને વાવેતર કરી દેશે, પાણી નથી વરસાદ પડશે ત્યારે વાવેતર કરશે. જો ઓરવીને વાવેતર કરતા હોય તો 90 દિવસ વાળી મગફળી કે ટૂંકા ગાળાના કપાસની જાતો પસંદ ન કરવી. સોયાબીન છે એ પણ ઓરવીને વાવેતર ન કરવું. એટલે કે 90 દિવસે પાકતો કોઈ પણ પાક છે એ ઓરવીને વાવેતર ન કરવું. ઓરવીને વાવેતર કરવાનું હોય તો 115-20 દિવસે પાકતી મગફળી હોય એવું વાવેતર કરવું, અથવા લાંબા ગાળાના કપાસ વાવેતર કરવા. ટૂંકા ગાળાની જાતો છે એ આપણે વાવણી સમયે કરી શકીએ. અને વાવણી સમય જે હશે 15 ઓગસ્ટના આસપાસનો સમય, અથવા તો જેને 22 જૂન આસપાસ જે વાવેતર થાય એ જે સમયમાં જેને વાવેતર કરવું હોય એ લાંબા ગાળાની ટૂંકા ગાળાની બંને વેરાયટીઓ કરી શકે છે. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, વ્યવસ્થિત રીતે સીડ ટ્રીટમેન્ટ કરવું, જેને કારણે આપણે ફૂગના પ્રોબ્લેમ આવે. આ વર્ષે અમથાઈ G20 જેવી મગફળી કે જેમાં ફૂગનું પ્રમાણ વધારે રહે છે, અને એક વખત વાવેતર થઈ અને વરસાદમાં થોડુંક અનિયમિત રહે તો પછી એમાં એસ્પરજીલર નાઇજર એટલે જે કાળી ફૂગ છે એનો પ્રશ્ન શરૂઆતમાં વધારે રહેતો હોય છે, એનો ઉપદ્રવ રહેતો હોય છે. એટલે એનાથી બચવા માટે આપણે સીડ ટ્રીટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. સારા ફૂગનાશક કન્ટેનર હોય એમનો પટ આપીને પછી જ વાવેતર કરવું. બીજું ધ્યાન એ રાખવાનું છે કે ગયા વર્ષે મગફળી પલળી બહુ હતી, આપણે પાથરા પલળી ગયા હતા અને વરસાદને કારણે નુકસાન થયું હતું. એટલે પલળેલી મગફળી હતી. ઘણી જગ્યાએ અત્યારે ખેડૂત બિયારણ લેતા હોય તો ધ્યાન રાખવાનું, આપણું જે બિયારણ આવે છે ગયા વર્ષનું પલળેલું તો નથી આવતું ને, આ ખાસ ધ્યાન રાખવાનું. જો પલળેલું બિયારણ આવશે તો ઉગાવવામાં પ્રોબ્લેમ આવશે. એટલે એ ધ્યાન પણ રાખવાનું. સાથે સાથે તમે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે અન્ય કોઈ પણ પાક હોય, જે પાકનું તમે વાવેતર કરવા જઈ રહ્યા છે એ પાકના જે આપણે બિયારણ લઈ આવીએ તો લગભગ કહી શકાય કે 50 થી 100 જેટલા દાણા છે પેલા વાવીને ઉગાડી લેવા. જો 50 કે 100 દાણા વાવીએ ને ઉગે તો જ પછી બધું બિયારણ ખેતરમાં નાખવું, નહીતર મોંઘું બિયારણ આ રીતે ખેતરમાં ન નાખી દેવું. જેની ખાસ કાળજી દરેક ખેડૂત ભાઈઓએ લેવાની જરૂર છે. એટલે વાવેતર માટે ખાસ એટલી કાળજી રાખશે તો ખેડૂતને બહુ વાંધો નહીં આવે. કૃપાલસિંહભાઈ જી સર, અંતિમ પ્રશ્ન છે કે જે રીતે આપણે જોઈએ તો જે અલીનો સક્રિય થવાનું જે આપણે છેલ્લા કેટલાય સમયથી વાત કરી રહ્યા છે, તો શું અલીનો સક્રિય થઈ ગયો છે અથવા થશે તો ક્યારે થશે, એના વિશે જાણવું છે. આમ તો અલ્નીનો સક્રિય થવાની તૈયારીઓ છે પ્રશાંત મહાસાગરમાં ચાલુ થઈ ગઈ છે. અત્યારે સત્તાવાર રીતે જાહેરાત ન કરી શકાય, કેમ કે હજુ અલ્નીનો લેવલ એનું ટેમ્પરેચર નથી પહોંચ્યું. પણ અત્યારે જે પ્રકારે જે પેટર્ન ચાલી રહી છે, પ્રશાંત મહાસાગરની અંદર જે ગતિવિધિ ચાલી રહી છે, જે પ્રકારે તાપમાન છે આગળ જઈ રહ્યું છે, એ એવું સૂચવી રહ્યું છે કે હવે ગમે ત્યારે, એ પછી જૂન હોય, જુલાઈ હોય કે ઓગસ્ટ હોય, ગમે ત્યારે અલ્નીનો સક્રિય થઈ જશે. અને અલ્નીનો સક્રિય થશે તો ઓગસ્ટ એન્ડ અથવા તો સપ્ટેમ્બર સુધીમાં એ અતિ સ્ટ્રોંગ અલ્નીનો પણ બની શકે છે, જેને સુપર મેગા અલ્નીનો આપણે ઘણા સમયથી અંદાજ લગાવી રહ્યા છે. એ પણ થઈ શકે છે. જોકે એ અલ્નીનો સક્રિય થવાનું છે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, છતાં પણ ગુજરાતીઓએ ક્યાંય ડરવું નહીં. ગુજરાતમાં અલ્નીનોની કોઈ ઇફેક્ટ બહુ વધારે થવાની નથી. ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં અલ્નીનોની અસર થશે. ઉત્તર ભારત અને પૂર્વ ભારતના જે રાજ્યો છે એની અંદર અલ્નીનોને કારણે ચોમાસું અનરેગ્યુલર અને નબળું ચોમાસું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખાસ કરીને અરબ સાગર છે એને કાંઠે આવેલા જેટલા રાજ્યો છે એમાં કોઈ અલ્નીનોની અસર નહીં થાય. અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આટલા રાજ્ય એવા છે કૃપાલસિંહભાઈ 5 જેટલા કે એમાં કોઈ જ પ્રકારે અલ્નીનો પ્રભાવ નહીં પડે. એનું કારણ છે કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ રહેવાનો છે. પોઝિટિવ આઈઓડી છે એ અરબ સાગરની અંદર સિસ્ટમો બનવા માટે હેલ્પરૂપ રહેશે, મદદરૂપ થશે, જેને કારણે આપણા અરબ સાગરના કાંઠે આવેલા તમામ રાજ્યમાં ચોમાસું છે એ નોર્મલ આસપાસનું થઈ જશે. સારા વરસાદો પડશે, કોઈ ચિંતાનું કારણ નથી.
બંગાળની ખાડી કરતા આ વર્ષે અરબ સાગરમાં વધુ સિસ્ટમ બનવાની શક્યતા અમે જોઈ રહ્યા છે. જી, તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી છે આપણી સાથે, ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો હોય કે ચોમાસાની શરૂઆત, ચોમાસાનો પ્રવેશ અને ચોમાસું કેવું રહેશે તેને લઈને વાત કરી છે. સાથે જ વાવણી કરવા માંગે તે બાબતોનું ખ્યાલ રાખવું તેને લઈને પણ વાત કરી છે. અને આમ જોઈએ તો છે વર્ષોનો તેમનો અનુભવ છે અને જેટલું નોલેજ છે તે મુજબ તેઓ આગાહી આપતા હોય છે. અને જ્યારે ઉનાળાની શરૂઆત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ચોમાસું મજબૂત આવશે અને સાથે જ તો ચોમાસું છે તે થોડું આગળ પણ ચાલશે ને મુજબ અત્યારે આપણે તમામ પરિબળો છે તે પણ જોઈ રહ્યા છીએ. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.